જય મુરલીધર વિદ્યાર્થીઓ. ધોરણ 11 વિષય સમાજશાસ્ત્ર, પાઠ 6 ભારતની મૂળભૂત સામાજિક સંસ્થાઓ. તો વિદ્યાર્થીઓ, આનાથી અગાઉના વિડીયોમાં આપણે ભારતની મૂળભૂત સામાજિક સંસ્થાઓમાંથી કુટુંબ સંસ્થા અને લગ્ન સંસ્થા વિશેની માહિતી મેળવી લીધેલી છે. ત્યારે હવે આજે આપણે જ્ઞાતિ સંસ્થા વિશેની માહિતી મેળવીશું. કે જ્ઞાતિ સંસ્થા ભારતીય સમાજની એક વિશિષ્ટ લાક્ષણિકતા છે. આજે પણ એક મહત્વના સામાજિક બળ તરીકે ભારતીય સમાજ જીવનના વિવિધ ક્ષેત્રોમાં ઓછા વત્તા પ્રમાણમાં જ્ઞાતિનો પ્રભાવ જોવા મળે છે. કે હિન્દુઓના સામાજિક જીવનના લગભગ પ્રત્યેક ક્ષેત્રમાં જ્ઞાતિ સંસ્થાના તાણાવાણા ગૂંથાયેલા છે, જેની વ્યાપક અસરો હિન્દુ સમાજના ખોરાક, પોશાક, લગ્ન, રીત રિવાજો, કુટુંબ જીવન, વ્યવસાય વગેરે અનેક ક્ષેત્રો ઉપર જોવા મળે છે. એ આપણને સૌને ખ્યાલ છે કે આપણા ભારતીય સમાજમાં જ્ઞાતિ સંસ્થા એ મહત્વનું પરિબળ છે. કે આપણને બધી જ જગ્યાએ જ્ઞાતિ સંસ્થા જોવા મળે છે અને જ્ઞાતિને આધારે આપણા સમાજના લોકોની જે રહેણી કહેણી, પોશાક, લગ્ન, રીત રિવાજો, કુટુંબ જીવન, વ્યવસાય વગેરે બાબતો જોવા મળતી હોય છે. તો હવે આપણે જ્ઞાતિ સંસ્થા વિશેની વધારે માહિતી જોઈએ. તો વિદ્યાર્થીઓ, સૌપ્રથમ આપણે જ્ઞાતિનો અર્થ જોઈએ. કે એમ.એન. શ્રીનિવાસ જણાવે છે, જ્ઞાતિ એક વંશ પરંપરાગત અંત લગ્નની પ્રથા ધરાવતું અને સામાન્ય રીતે એક જ સ્થળે વસતું જૂથ છે. કે સમાજશાસ્ત્રી એમ.એન. શ્રીનિવાસના મત મુજબ જ્ઞાતિ એક વંશ પરંપરાગત અંત લગ્નની પ્રથા ધરાવે છે અને જેઓ એક જ સ્થળે વસતું જૂથ છે. જુદી જુદી જ્ઞાતિઓ વચ્ચેના સંબંધોનું નિયમન શુદ્ધિ અને અશુદ્ધિના ખ્યાલો વડે થાય છે અને સામાન્ય રીતે એક સાથે બેસીને ભોજન કરવાનો વ્યવહાર સૌથી વિશેષ જ્ઞાતિની અંદર જ હોય છે. ત્યારબાદ સમાજશાસ્ત્રી ધોરીએ જણાવે છે કે હિન્દુ સમાજ એવા વિભિન્ન જૂથોમાં વિભાજિત થયેલો છે કે જે જૂથોના સામાજિક પ્રતિષ્ઠાના સ્તરો અને પારસ્પરિક વ્યવહારોનું ક્ષેત્ર ભિન્ન ભિન્ન છે. તો અહીં અલગ અલગ સમાજશાસ્ત્રીઓના મતે જ્ઞાતિનો અલગ અલગ અર્થ આપવામાં આવેલો છે. તો હવે આપણે જ્ઞાતિના વિશિષ્ટ લક્ષણો વિશેની ચર્ચા કરીએ. કે ધોરીએ ભારતની પરંપરાગત જ્ઞાતિનું સ્વરૂપ સમજાવવા માટે જ્ઞાતિના મૂળભૂત લક્ષણો દર્શાવ્યા છે. તો જ્ઞાતિના લક્ષણોમાં સમાજશાસ્ત્રી ધોરીએ દ્વારા આપવામાં આવ્યા છે. એમાં પહેલું જ છે કે હિન્દુ સમાજનું જુદા જુદા ખંડોમાં વિભાજન. કે વિવિધ જ્ઞાતિઓ ભારતમાં હિન્દુ સમાજને જુદા જુદા વિભાગોમાં વિભાજિત કરે છે. કે વિભિન્ન જે જ્ઞાતિઓ છે આપણા ભારતીય સમુદાયમાં, એ હિન્દુ સમાજને જુદા જુદા વિભાગોમાં વિભાજિત કરે છે. કે પ્રાચીન કાળથી હિન્દુ સમાજ એક અખંડ સમુદાય રહ્યો નથી. કે પ્રાચીન સમયથી આપણે જોતા આવ્યા છીએ કે આપણા હિન્દુ સમાજમાં અલગ અલગ જ્ઞાતિ સમૂહો જોવા મળે છે. તો આ રીતના હિન્દુ સમાજ એ અખંડ સમુદાય નથી રહ્યો. કે હિન્દુ જ્ઞાતિની પ્રત્યેક જ્ઞાતિ એક અલગ અને સ્વતંત્ર સામાજિક એકમ તરીકે અસ્તિત્વ ધરાવે છે. કે આપણા હિન્દુ સમાજની જે પ્રત્યેક જ્ઞાતિઓ છે એક અલગ અને સ્વતંત્ર સામાજિક એકમ તરીકે પોતાનું અસ્તિત્વ ધરાવતી હોય છે. કે જેમાં દરેક વ્યક્તિને જે તે જ્ઞાતિનું સભ્યપદ જન્મથી જ મળે છે. કે જે બાળક જે જ્ઞાતિમાં જન્મે છે એ જ જ્ઞાતિનો તે સભ્ય બને છે. આ રીતના જન્મની સાથે જ જ્ઞાતિનું સભ્યપદ પ્રાપ્ત થઈ જતું હોય છે. દરેક જ્ઞાતિને પોતાની આગવી અને સ્વતંત્ર જ્ઞાતિ પંચાયત હોય છે. કે દરેક જ્ઞાતિમાં પોતપોતાની આગવી જ્ઞાતિ પંચાયત હોય છે અને પ્રત્યેક જ્ઞાતિ પોતાની આગવી સંસ્કૃતિ પણ હોય છે. કે આ બાબતોથી સ્પષ્ટ થાય છે કે દરેક જ્ઞાતિ એક સ્વતંત્ર સામાજિક એકમ તરીકે અસ્તિત્વ ધરાવે છે. ત્યારબાદ
બીજું લક્ષણ છે કોટિક્રમ, કે ધુરીએ જણાવે છે કે ભારતમાં બધી જ્ઞાતિઓની ઉચ્ચ નિમ્નતા અંગેની એક ચોક્કસ યોજના જોવા મળે છે, કે કોટિક્રમની વ્યવસ્થામાં ધાર્મિક દ્રષ્ટિએ બ્રાહ્મણો સૌથી ઊંચા ગણાય છે, કે કોટિક્રમની જે વ્યવસ્થા છે તે ઘણા લાંબા સમયથી હાલી આવે છે, કે આ વ્યવસ્થા અનુસાર ધાર્મિક દ્રષ્ટિએ બ્રાહ્મણોને સૌથી ઊંચા ગણવામાં આવે છે, પરંતુ અન્ય જુદી જુદી જ્ઞાતિઓનું ચોક્કસ સામાજિક સ્થાન નક્કી કરવું મુશ્કેલ છે, કે ખાસ કરીને વચ્ચેની જ્ઞાતિઓના દરજ્જા વિશેની સ્પષ્ટતાનો અભાવ એ ભારતીય જ્ઞાતિ વ્યવસ્થાનું નોંધપાત્ર લક્ષણ છે, કે વચલી જ્ઞાતિના જે લોકો છે કે વચલી જ્ઞાતિનો જે દરજ્જો છે એના વિશેની કોઈ પણ જગ્યાએ કાંઈ પણ સ્પષ્ટતા નથી થયેલી, તો આ રીતના અન્ય જ્ઞાતિઓનો જે કોટિક્રમ છે તે નિશ્ચિત કહી શકાય નહીં. ત્યારબાદ ત્રીજું છે કે ખાનપાન અને સામાજિક વ્યવહાર અંગેના પ્રતિબંધો, કે ખાનપાન અને બીજા સામાજિક વ્યવહારો કઈ જ્ઞાતિ સાથે રાખી શકાય અને કઈ જ્ઞાતિ સાથે ન રાખી શકાય તે અંગેના ઘણા ઝીણવટભર્યા સામાજિક ધોરણો દરેક જ્ઞાતિમાં હોય છે, કે ખાનપાનનો જે વ્યવહાર છે અથવા તો સામાજિક વ્યવહારો જે છે તે કયા લોકો સાથે કે કઈ જ્ઞાતિના લોકો સાથે રાખવા અને કઈ જ્ઞાતિના લોકો સાથે ન રાખવા તે અંગે પણ ઘણા બધા ઝીણવટભર્યા સામાજિક ધોરણો દરેક જ્ઞાતિમાં જોવા મળે છે, કે ખાનપાનના સંબંધો અને સામાજિક વ્યવહારોની બાબતમાં ભારતના જુદા જુદા પ્રદેશોમાં જુદી જુદી જ્ઞાતિઓના રિવાજોમાં ઘણો તફાવત જોવા મળે છે, કે ખાનપાનના સંબંધોમાં અને સામાજિક વ્યવહારોની બાબતમાં કે જુદા જુદા પ્રદેશોમાં જ્ઞાતિઓ પ્રમાણે પોતપોતાની અલગ અલગ જ્ઞાતિઓમાં અલગ અલગ રીત રિવાજો હોય છે, તો આ રીતના તફાવત જોવા મળે છે. ત્યારબાદ ચોથું છે કે વિભિન્ન જ્ઞાતિઓની નાગરિક તથા ધાર્મિક અસમર્થતાઓ અને વિશેષાધિકારો, કે ભારતની વિવિધ જ્ઞાતિઓમાં પ્રવર્તતા ચડિયાતાપણા અને ઉત્તરતાપણાના ખ્યાલોએ નિમ્ન અને ઉચ્ચ ગણાતી જ્ઞાતિઓમાં નાગરિક અને ધાર્મિક અધિકારો વિશે એક પ્રકારની અસમાનતા સર્જી છે, કે નિમ્ન ગણાતી જ્ઞાતિઓ અનેક પ્રકારના નાગરિક અને ધાર્મિક અધિકારોથી વંચિત હતા, જ્યારે ઉચ્ચ ગણાતી જ્ઞાતિઓ આ બાબતોમાં અનેક વિશેષાધિકારો ધરાવે છે, કે ભારતની અલગ અલગ જ્ઞાતિઓમાં ચડિયાતાપણા અને ઉત્તરતાપણાના જે ખ્યાલો છે તે નિમ્ન ગણાતી અને ઉચ્ચ ગણાતી જ્ઞાતિઓમાં નાગરિક અને ધાર્મિક અધિકારો વિશે ભેદભાવો અથવા તો અસમાનતા સર્જી છે, કે નિમ્ન ગણાતી જ્ઞાતિઓને ઘણા બધા અધિકારોથી વંચિત રાખવામાં આવતા હતા, જ્યારે ઉચ્ચ ગણાતી જ્ઞાતિઓને ઘણા બધા વિશેષાધિકારો પ્રાપ્ત થયા હતા, જેમ કે વસવાટ, ગામના કૂવાનો ઉપયોગ, જાહેર રસ્તાઓનો ઉપયોગ, શાળા પ્રવેશ, મંદિરોમાં પ્રવેશ વગેરે અનેક બાબતોમાં અસમર્થતાઓ અને વિશેષાધિકારો અસ્તિત્વમાં હતા, કે ખાસ કરી અને ગ્રામીણ ક્ષેત્રમાં એમ કે જે વસવાટને લઈને પ્રશ્નો, ગામના કૂવાના પાણીનો ઉપયોગ કરવાનો, જાહેર રસ્તાઓના ઉપયોગ પર, શાળામાં નિમ્ન જ્ઞાતિના વિદ્યાર્થીઓને પ્રવેશ પર પ્રતિબંધ, નિમ્ન જ્ઞાતિના લોકોને મંદિરોમાં ન જવા મળતું, આવા ઘણા બધા પ્રતિબંધો નિમ્ન જ્ઞાતિના લોકો ઉપર લાગેલા હતા. તો આ રીતના જ્ઞાતિઓમાં ઘણી બધી નાગરિક અને ધાર્મિક અસમર્થતાઓ જોવા મળતી હતી. ત્યારબાદ પાંચમું છે કે વ્યવસાયની પસંદગી પર અંકુશો, કે જ્ઞાતિઓના વ્યવસાયો વંશ પરંપરાગત હતા, કે પ્રત્યેક જ્ઞાતિએ પોતાનો નક્કી થયેલો વ્યવસાય કરવો તે તેની ફરજ ગણાતી હતી. પિતાનો વ્યવસાય પુત્ર સંભાળે તેવી પરંપરા હતી, કે જ્ઞાતિઓમાં જે વ્યવસાય હતા એ પણ વંશ પરંપરાગત જોવા મળતા હતા, કે પિતાનો જે વ્યવસાય છે તે પુત્રએ જ સંભાળવાનો એવી એક પરંપરા જોવા મળતી હતી. ત્યારબાદ છઠ્ઠું છે લગ્ન પરના પ્રતિબંધો, કે અંતરલગ્નની પ્રથા
જ્ઞાતિ સમાજનું નોંધપાત્ર પાસું છે. દરેક વ્યક્તિએ પોતાની જ્ઞાતિ કે પોતાની પેટા જ્ઞાતિમાં લગ્ન સંબંધો બાંધવા ફરજિયાત હતા અને આ નિયમનો ભંગ કરનાર વ્યક્તિને જ્ઞાતિમાંથી કાઢી મૂકવા સુધીની સજા પણ કરવામાં આવતી હતી. કે જ્ઞાતિ પ્રથામાં લગ્ન સંબંધ જે છે તે પોતાની જ્ઞાતિમાં જ કરવાનું એવું એક નિયમ હતો અને એ નિયમનો ભંગ કરનારને પોતાની જ્ઞાતિમાંથી કાઢી મૂકવામાં આવતું એવી પણ સજા કરવામાં આવતી હતી. તો વિદ્યાર્થીઓ, જ્ઞાતિના લક્ષણો જોયા બાદ હવે આપણે પરંપરાગત જ્ઞાતિ સંસ્થામાં આવેલ પરિવર્તનો વિશે માહિતી મેળવીએ. કે ભારતમાં જ્ઞાતિ સંસ્થા મધ્યયુગના અંત સુધી અત્યંત જડ સ્વરૂપે પ્રવર્તી હતી, પરંતુ ભારતમાં બ્રિટિશ રાજ્યનો પ્રારંભ થતાં જ્ઞાતિ સંસ્થામાં નોંધપાત્ર પરિવર્તનો આવવા લાગ્યા. બ્રિટિશરોની અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ, સામાજિક કાનૂનીકરણ, ઉદ્યોગીકરણ અને શહેરીકરણ, લોકશાહી અને ઉદારમતવાદી વિચારસરણી વગેરેના પ્રભાવના કારણે જ્ઞાતિ સંસ્થામાં આધુનિક પરિવર્તનની પ્રક્રિયા શરૂ થઈ. કે પહેલાં તો ખાસ કરીને જ્ઞાતિ સંસ્થામાં જડ સ્વરૂપે અનેક બધા નિયમો પ્રવર્તતા હતા, પરંતુ ભારતમાં બ્રિટિશ શાસનને કારણે જ્ઞાતિ સંસ્થામાં ઘણા બધા પરિવર્તનો આવવા લાગ્યા. કે જેમાં બ્રિટિશરોની જે અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ, સામાજિક કાનૂનીકરણ, શહેરીકરણ, ઉદ્યોગીકરણ જેવા ઘણા બધા પરિબળોને કારણે જ્ઞાતિ સંસ્થામાં ઘણા બધા પરિવર્તનોની પ્રક્રિયા શરૂ થઈ. કે ભારત સ્વતંત્ર બન્યું ત્યારબાદ જ્ઞાતિ પરિવર્તનની પ્રક્રિયા વધુ ઝડપી બની છે. કે સ્વતંત્ર ભારતમાં જ્ઞાતિ સંસ્થાના પરંપરાગત લક્ષણોમાં નીચે મુજબના પરિવર્તનો આવેલા છે. તો કયા કયા પરિવર્તનો જ્ઞાતિ સંસ્થામાં આવેલા છે તે વિશેની માહિતી જોઈએ. તો પહેલું જ પરિવર્તન છે કે ખંડ વિભાજનમાં આવેલું પરિવર્તન. કે પરંપરાગત જ્ઞાતિ વ્યવસ્થામાં વ્યક્તિ જે જ્ઞાતિમાં જન્મે એ દરજ્જો આપોઆપ એને મળતો અને એમાં વ્યક્તિ પાસે કોઈ વિકલ્પ કે પસંદગી ન હતા. કે પરંપરાગત જે જ્ઞાતિ વ્યવસ્થા હતી એમાં વ્યક્તિ જન્મે ને એ જ જ્ઞાતિનો તે સભ્ય ગણાતો હતો. કે એમાં વ્યક્તિને કોઈ પણ જાતનો વિકલ્પ એ પસંદગી કરવાની ન હતી. તો આજે પણ વ્યક્તિને જન્મથી દરજ્જો તો મળે છે, પરંતુ જ્ઞાતિના અર્પિત દરજ્જા સામે શિક્ષણ, નવા વ્યવસાય અને આવક, સત્તા જેવા પરિબળોથી વ્યક્તિનો પ્રાપ્ત દરજ્જો મહત્વનો બન્યો છે. કે તેથી જન્મગત દરજ્જાનું મહત્વ ઘટ્યું છે, જે આ લક્ષણનું પરિવર્તન છે. કે પહેલાંના સમયમાં આપણે અગાઉ જ હમણાં જ વાત કરી કે વંશ પરંપરાગત વ્યવસાય જોવા મળતો હતો, પરંતુ હવે એ તમામ બાબતોમાં તફાવત આવી ગયેલો છે. કે વ્યક્તિને જે શિક્ષણ દ્વારા પોતાનો દરજ્જો પ્રાપ્ત કરી અને તે પોતાનો વ્યવસાય પસંદ કરી શકે છે અને આવકના કોઈ પણ સાધનોનો તે ઉપયોગ કરી શકે છે. તો આમ વ્યક્તિના જન્મગત દરજ્જાનું મહત્વ ઘટ્યું છે. તો જ્ઞાતિમાં ખંડ વિભાજન માટે સૌથી વધુ અસરકારક દરેક જ્ઞાતિની આગવી સંસ્કૃતિ હતી. દરેક જ્ઞાતિનું અલગ જીવન હતું અને તેની અલગ દુનિયા હોય તેવું જણાતું, કારણ કે દરેક જ્ઞાતિની જીવનશૈલી, ભાષા, પહેરવેશ અને વર્તન ધોરણો જ્ઞાતિ સંસ્કૃતિ મુજબ રહેતા. તેથી ખંડ વિભાજન વધુ તીવ્ર લાગતું. પરંતુ આજે શિક્ષણ, સંસ્કૃતિકરણ, પશ્ચિમીકરણ, આધુનિકરણ અને વૈશ્વિકીકરણ જેવા પરિબળોને લીધે જ્ઞાતિની આગવી સંસ્કૃતિ ભૂંસાવા લાગી. બધાના પહેરવેશ, ભાષા, ખોરાક, વ્યવસાય સમાન થવા લાગ્યા છે. કે તેથી જ્ઞાતિનું પરંપરાગત ખંડ વિભાજન ભૂંસાઈ જતા હવે તેઓ આધુનિક જીવન જીવવા લાગ્યા છે. કે પહેલાંના સમયમાં ખંડ વિભાજન જ્યારે અશક્ય હતું ત્યારે લોકોને પોતાની જે જ્ઞાતિમાં રહેવું એ અતિશય કઠિન લાગતું, પરંતુ અનેક કારણોસર હવે જે જ્ઞાતિની આગવી સંસ્કૃતિ છે તે ભૂંસાવા લાગી, તો લોકો પોતાને
પસંદગી પ્રમાણે પોતાનું જીવન જીવવા લાગ્યા છે. કે જ્ઞાતિનું પરંપરાગત ખંડ વિભાજન ભૂસાઈ જતાં તેઓ આધુનિક જીવન જીવવા લાગ્યા, કે તેમાં ખાસ કરીને તેઓ પશ્ચિમીકરણનું અનુકરણ કરતા જોવા મળે છે. તો તે જ રીતે ખંડ વિભાજનને અસરકારક બનાવવામાં જ્ઞાતિ પંચાયત મહત્વની ભૂમિકા ભજવતી. એ દરેક જ્ઞાતિની આગવી પંચાયત હતી, જે સભ્યોના વર્તન પર નિયંત્રણ રાખી અને જ્ઞાતિના પોતાના સમૂહને સલામત રાખતી. પરંતુ વિવિધ પરિબળો અને જ્ઞાતિ અસમરતા નિવારણ કાનૂન અને બીજા કાયદાઓએ જ્ઞાતિ પંચાયતની સત્તાઓ નબળી પડી અને આથી જ્ઞાતિના સભ્યો આધુનિક જીવનશૈલી જીવવા લાગ્યા. જ્ઞાતિમાં નિયંત્રણો સામે બગાવત પણ કરતા થયા. આમ જન્મગત વારસાગત દરજ્જાને બદલે પ્રાપ્ત દરજ્જાનું વધેલું મહત્વ, જ્ઞાતિ સંસ્કૃતિનું પતન અને જ્ઞાતિ પંચ નબળા થવાથી ખંડોમાં વિભાજન ભૂંસાતું જાય છે. આમ ખંડ વિભાજનમાં ઘણું બધું મોટું પરિવર્તન આવેલું જોઈ શકાય છે. ત્યારબાદ જ્ઞાતિ સંસ્થામાં આવેલું બીજું પરિવર્તન છે સામાજિક કોટિક્રમમાં પરિવર્તન. પરંપરાગત વ્યવસ્થામાં જ્ઞાતિના વિવિધ સમૂહોનું સ્થાન અસમાન હોવાથી એમાં સામાજિક અસમાનતા જોવા મળતી. આ અસમાન દરજ્જાવાળા જ્ઞાતિ સમૂહો ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવાયા હતા, જેને સામાજિક કોટિક્રમ કહે છે. કે જ્ઞાતિ વ્યવસ્થાને પોતાનો સામાજિક કોટિક્રમ હતો, પરંતુ સમગ્ર ભારતમાં ધાર્મિક દ્રષ્ટિએ કેટલીક જ્ઞાતિઓનો દરજ્જો ઊંચો હતો તેમજ કેટલીક જ્ઞાતિઓનો દરજ્જો નીચો હતો. કે ઘણી બધી વખત પહેલાંથી જેમ કે આપણે જોતા આવીએ છીએ કે જ્ઞાતિ સમૂહો જે છે તે ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવાયેલા હતા અને જ્ઞાતિ વ્યવસ્થાને પોતાનો આ રીતના સામાજિક કોટિક્રમ હતો અને સમગ્ર ભારતમાં ધાર્મિક દ્રષ્ટિએ આ જ્ઞાતિઓના દરજ્જાઓ નક્કી થતા હતા. તો મધ્યમ જ્ઞાતિઓનો દરજ્જો જમીન માલિકી, સત્તા અને સમાજના વિવિધ માપદંડના આધારે સ્થાનિક કક્ષાએ નક્કી થતો હતો. તો વર્તમાન સમયમાં શિક્ષણ, ઔદ્યોગિકરણ, શહેરી આધુનિક મૂલ્યો, સાંસ્કૃતિકીકરણ, કાનૂનીકરણ જેવા પરિબળોને લીધે જ્ઞાતિના આ લક્ષણમાં ખૂબ મોટો બદલાવ આવ્યો છે. મોટી સંખ્યા અને કૌશલ્ય, મિલકત, આવક ધરાવતા લોકોનું કોટિક્રમમાં સ્થાન આગળ વધ્યું છે. દાખલા તરીકે બ્રાહ્મણ, વાણિયા વગેરે જ્ઞાતિઓનો કોટિક્રમ નબળો પડ્યો છે. કે વર્તમાન સમયમાં માત્ર ખાલી શિક્ષણ, ઔદ્યોગિકરણ, શહેરીકરણના જે મૂલ્યો છે, સાંસ્કૃતિકરણ, કાનૂનીકરણ જેવા પરિબળોને ધ્યાનમાં રાખી અને આ બધા જ કોટિક્રમની બાબતમાં બદલાવ આવ્યો છે. કે મિલકત, આવક વગેરે બાબતોને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે અને એ રીતના જે પછાત લોકો છે એનું પણ સ્થાન આગળ આવ્યું છે અને બ્રાહ્મણ, વાણિયા જેવા જે જ્ઞાતિઓમાં ઉચ્ચ કોટિક્રમ ધરાવતા હતા એ લોકો હવે એનો કોટિક્રમ નબળો પડ્યો જોવા મળે છે. ત્યારબાદ જ્ઞાતિ સંસ્થામાં આવેલું ત્રીજું પરિવર્તન છે કે ખાનપાન સંપર્ક પરના પ્રતિબંધોમાં પરિવર્તન. કોણે શું ખાવું, કોની સાથે ભોજન લેવું, કોના હાથનું ભોજન લેવું, કોની સાથે બેસવું, કોના ઘરનું પાણી પી શકાય તેમજ કાચું ભોજન, પાકું ભોજનના ખ્યાલો દ્વારા પરંપરાગત જ્ઞાતિ વ્યવસ્થામાં ખાનપાન પર અને સંપર્ક પરના પ્રતિબંધો ખૂબ જ મજબૂત હતા. પ્રવર્તમાન સમયમાં શિક્ષણ, ઔદ્યોગિકીકરણ, શહેરીકરણ, સંસ્કૃતિકરણ, આધુનિકીકરણ, પશ્ચિમીકરણ, કાનૂનીકરણ, વૈશ્વિકકરણ, સંચાર સાધનોને લીધે આવા પ્રકારના પ્રતિબંધો નબળા પડ્યા છે. શહેરમાં નિર્મૂળ થવા લાગ્યા છે, પરંતુ ગામડામાં હજી થોડાક અંશે જોવા મળે છે. આજે તો જંક ફૂડ, ફાસ્ટ ફૂડના જમાનામાં આવા ખ્યાલો ટકી શકે તેમ પણ નથી. કે ખાનપાન પરના જે પ્રતિબંધો હતા તે પહેલાંના સમયમાં વધારે પ્રમાણમાં જોવા મળતા હતા, પરંતુ વર્તમાન સમયમાં કે શિક્ષણ, ઔદ્યોગિકરણ, શહેરીકરણ, આધુનિકીકરણ, પશ્ચિમીકરણ જેવા બધા જે પરિબળો છે તેને કારણે આ પ્રતિબંધોમાં પરિવર્તન આવેલું છે અને ખાસ કરી અને શહેરી વિસ્તારમાં કોઈ પણ જાતના પ્રતિબંધો જોવા મળતા નથી. ત્યારબાદ ચોથું પરિવર્તન છે નાગરિક અને ધાર્મિક અસમર્થતાઓ અને વિશેષ અધિકારોમાં પરિવર્તન.
કે ભારતની જ્ઞાતિઓમાં સામાજિક કોટિક્રમને લીધે નિમ્ન અને ઉચ્ચ ગણાતી જ્ઞાતિઓમાં નાગરિક અને ધાર્મિક અધિકારો વિશે અસમાનતા છે. પરંપરાગત જ્ઞાતિ વ્યવસ્થામાં નિમ્ન જ્ઞાતિઓ અનેક પ્રકારના નાગરિક ધાર્મિક અધિકારોથી વંચિત રહી હતી અને કેટલીક ઉચ્ચ ગણાતી જ્ઞાતિ પાસે વિશેષ અધિકાર હતા. ઉચ્ચ જ્ઞાતિઓ જાહેર જીવનમાં નાગરિક અને ધાર્મિક બાબતમાં સત્તા અને અધિકાર ભોગવતા અને વર્તમાન સમયમાં શિક્ષણ, બંધારણ, આધુનિકીકરણ, ઔદ્યોગિકરણ, શહેરીકરણ, કાનૂનકરણ જેમાં અસ્પૃશ્યતા નિવારણ, એટ્રોસિટી એક્ટ જેવા પરિબળોને લીધે આવા વિશેષ અધિકાર નાબૂદ થયા તેમજ નિમ્ન જ્ઞાતિની અસમર્થતા નાબૂદ થઈ. આજે ગેરબંધારણીય વર્તન કરવામાં આવે તો સજાને પાત્ર બને છે અને વૈશ્વિક લોકશાહી સમાનતાવાદી મૂલ્યોને લીધે પણ આવી અસમર્થતા નાબૂદ થઈ રહી છે. ત્યારબાદ પાંચમું પરિવર્તન છે વ્યવસાયની પસંદગી પરના અંકુશોમાં પરિવર્તન. કે પરંપરાગત જ્ઞાતિ વ્યવસ્થામાં વંશ પરંપરાગત વ્યવસાયો ચાલ્યા આવતા હતા. તે મુજબ દરેક જ્ઞાતિએ નક્કી કરેલા વ્યવસાય જ જ્ઞાતિના સભ્યે કરવાનો રહેતો. અન્ય જ્ઞાતિના સભ્યને તેમાં પ્રવેશ ન હતો તેમજ પોતાની જ્ઞાતિના સભ્યને પણ અન્ય વ્યવસાય કરવા પર પ્રતિબંધ હતો. જો કે વ્યાપાર, ખેતી, ખેતમજૂરી અને લશ્કરની નોકરી જેવા વ્યવસાય કોઈપણ જ્ઞાતિ કરી શકતી હતી. કે પહેલાના સમયમાં વ્યવસાયની પસંદગીમાં પણ અંકુશો જોવા મળતા હતા કે વંશ પરંપરાગત વ્યવસાયો જોવા મળતા હતા, પરંતુ ખેતી, ખેતમજૂરી અને લશ્કરી નોકરી કોઈ પણ જ્ઞાતિના લોકો કરી શકતા હતા. એના સિવાયના તમામ વ્યવસાયો વંશ પરંપરાગત થતા હતા. પરંતુ આજે ઔદ્યોગિકરણ, શિક્ષણ, શહેરીકરણ, યંત્ર, વૈજ્ઞાનિક ક્રાંતિને લીધે અનેક નવા વ્યવસાયો ઊભા થયા કે જેમાં કૌશલ્ય અને જ્ઞાન મહત્વના બન્યા છે. પરિણામે પરંપરાગત વારસાગત વ્યવસાયોનું આકર્ષણ ઓછું થયું. એટલું જ નહીં, પરંપરાગત વારસાગત વ્યવસાય પર જીવન નિર્વાહ કરવું અઘરું બન્યું અને વ્યવસાયના મહાજન સંગઠનનું નિયંત્રણ નબળું પડ્યું. આથી વ્યવસાય પસંદગી પરના અંકુશો નાબૂદ થઈ ગયા અને આજે જ્ઞાતિ અને વ્યવસાય વચ્ચેનો સંબંધ નબળો પડ્યો છે. કે વર્તમાન સમયમાં જ્ઞાતિ અને વ્યવસાય વચ્ચેનો જે સંબંધ છે તે જોવા જ નથી મળતો. કે વ્યક્તિ પોતાની ઈચ્છા શક્તિ મુજબ તેને જે વ્યવસાયમાં રસ હોય તે વ્યવસાય પોતે પોતાની સ્વતંત્રતા મુજબ કરી શકે છે. ત્યારબાદ છઠ્ઠું પરિવર્તન છે કે લગ્ન પરના પ્રતિબંધોમાં પરિવર્તન. કે પરંપરાગત જ્ઞાતિ વ્યવસ્થામાં એક પેટા જ્ઞાતિની વ્યક્તિનું બીજા પેટા જ્ઞાતિની વ્યક્તિ સાથેનું લગ્ન પ્રતિબંધિત હતું. દરેક પેટા જ્ઞાતિમાં લગ્ન સંબંધનું ક્ષેત્ર પોતાના જૂથ પૂરતું મર્યાદિત હતું અને અંત લગ્નનો નિયમ મજબૂત હતો. જો કે આ નિયમનો ભંગ થાય તો જ્ઞાતિમાંથી કાઢી મૂકવા સુધીની સજા થતી હતી. પરંતુ આધુનિક સમયમાં 1954માં સ્પેશિયલ મેરેજ એક્ટ અને 1955 હિન્દુ મેરેજ એક્ટ, જ્ઞાતિ અસમર્થતા નિવારણ કાનૂન તેમજ શિક્ષણ, ઔદ્યોગિકરણ, શહેરીકરણ અને આધુનિક લોકશાહીના મૂલ્યો સ્વીકારવાના લીધે જ્ઞાતિ અંત લગ્ન પ્રથા નબળી પડી છે. હવે એકલા ગામનો ગોળ તેમજ પેટા જ્ઞાતિમાં બંધન નાબૂદ થયા છે, પરંતુ પોતાની જ્ઞાતિમાં લગ્ન કરવાનું વલણ ચાલુ રહ્યું છે. તેમ છતાં ઉપયુક્ત પરિબળોને લીધે આંતરજ્ઞાતીય, આંતરધર્મીય લગ્નનું પ્રમાણ વધતું જાય છે. આમ લગ્ન પરના પ્રતિબંધો નબળા પડવા લાગ્યા છે. તો વિદ્યાર્થીઓ, આપણે અહીં જ્ઞાતિના લક્ષણો અને જ્ઞાતિમાં આવેલ પરિવર્તનો વિશેની ચર્ચા કરી. અસ્તુ.